નમસ્કાર દર્શક મિત્રો, ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં, જે બકરીવાલી ચાલી કહેવામાં આવે છે અને દાણીલીમડા વોર્ડ કહેવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો, આ કોર્પોરેશનના શૌચાલય છે, જે અત્યારે તાળું મારેલ હાલતમાં દેખાઈ આવે છે। એટલે અહીંયા બનાવવામાં આવ્યા છે, પણ આને કેમ બંધ રાખવામાં આવે છે તેનું કારણ અકબંધ છે। તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ આના બારામાં જાણતી હશે કે આને બનાવ્યા પછી કેવી રીતે કેમ બંધ રાખવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે છે ટોટલ એટલે બંધ હાલતમાં પડ્યું છે। આનાની એટલે શું નીતિ હશે, કેના કારણોસર બંધ છે, તે કોર્પોરેશનને ધ્યાન આપવાની જરૂર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણીલીમડા વોર્ડ અને બકરીવાલી ચાલીમાં આ જે જાહેર શૌચાલય છે તે આવેલું છે, અને સરકારી શૌચાલય અત્યારે જાણવા મળ્યું છે, અને તેને અત્યારે કેમ બંધ રાખવામાં આવ્યા છે તેને એક કારણ અકબંધ છે। એટલે સરકારથી વિનંતી અને આ જે તે અધિકારીઓથી વિનંતી છે કે આ જે જાહેર શૌચાલયને સરકારી છે અને બંધ રાખવામાં આવ્યા છે તેને વહેલી તકે શરૂ કરવામાં આવે અથવા આનો નિકાલ કરવામાં આવે। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ।